परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર શરણાની યોગ સૂચક ભૂમિકા 250 ગાથાનો ભાવા ચાલે ભાવા છે ને શું ચાલે કે સાધુ જે છે એ પોતાના સ્વભાવનું સમ્યક દર્શન થયું છે, ભાન સમ્યક જ્ઞાન છે. એ ઉપરાંત શુદ્ધ ઉપયોગની દશા પણ સાતમા ગુણસ્વામી એને થાય છે, પણ એમાં રહી શકતા નથી. આગળ જવાની ધારા નથી. એથી એને શુભ ઉપયોગ શુભ રાગ આવે છે. એ શુભ રાગીને સંતોની વયાવત કરવાનો ભાવ હોય છે, પણ એને સકાઈની વિરાધના કર્યા વિનાની વયાવત હોય એ સિદ્ધ કરે છે. ભાવા છે ને જે સમણ સકાયની વિરાધના સહિત વ્યાવર્તાદી પ્રવૃત્તિ કરે છે તે ગ્રહ ધર્મમાં પ્રવેશે છે. સાધુપણામાં રહેતો એકંદરીની એક એકંદરી પૃથ્વી પાણી અગ્નિ વાયુ કે વનસ્પતિ એનો એક કણ પણ હણવાના ભાવથી વયાવતાદી કરે એ સાધુપણું રહેશે. શું એ ગ્રહ ધર્મમાં પ્રવેશે છે. તેથી શ્રમણે વયાવર્તાદી પ્રવૃત્તિ એવી રીતે કરવી જોઈએ કે જેથી સંયમની વિરાધના ન થાય. એમાં આપણે 248 ની અંદર એક વાત થોડી રહી ગઈ હતી. 248 ગાથામાં જયસનાચાર્યની ટીકામાં એમ મૂક્યું છે કે શ્રાવકને સંસ્કૃતમાં છે શ્રાવકાણામપી સામાયિકાદિ કાળે શુદ્ધ ભાવના દ્રશ્યતે. સંસ્કૃત છે આ બાજુ 259 પાને 259 પાને હા 459 પાને. આ તો 248 ગાથા સમજાય છે. શ્રાવકને પણ સાચા શ્રાવક આત્માનું જેને દર્શન છે, સમ્યક જ્ઞાન છે,
એ ઉપરાંત અંતરમાં શાંતિની વિશેષ વૃદ્ધિ છે. એને પણ સામાયિક આદિ ધ્યાન કાળે કે આદિ અંશાય પણ કાળે કોઈ વખતે અંદર શુદ્ધ ઉપયોગ થાય છે. ભાવના દ્રષ્ટિએ એનો અર્થ કરે ઊંડો. ભાવના એટલે એમ કે ભાવે છે મને શુદ્ધ ઉપયોગ ફાવે એમ નથી. શુદ્ધ ભાવના દ્રષ્ટિ, શુદ્ધ એકાગ્રતા દ્રષ્ટિ એમ કે સાવકની બધાને થાય ને કોઈ વખતે નહીં થાય. સામાયિક સાધારણ હોય એમથી વિકલ્પ થઈ ગયો છે. એવો શુદ્ધ ઉપયોગ અંદર ગ્રસ્તાશ્રમના સાવકને પણ અંતરના ધ્યાનમાં રાજા હોય મોટા અને શાંતના ગુણસ્વામી વાળો સાવક હોય તો એને અંતરના આનંદનો અનુભવ શુદ્ધ ઉપયોગમાં કોઈ વખતે આવી જાય છે. બિલકુલ શુદ્ધ ઉપયોગ એને હોય જ નહીં એમ નથી. કરે છતાં હવે શુદ્ધ ઉપયોગ હર વખતે નહીં આવે છે કાંઈ. આ તો સમજ નથી વાત ક્યાં આ તો સમય કરે નહીં. આચારની વાત આ અત્યારે કરે ક્યાં ધામ થયું છે? અત્યારે બધા બેઠા એની વાત ક્યાં છે? આ તો સાચા સાવક છે. પંચમ ગુણસ્થાનની દશા છે. સમ્યક દર્શન પૂર્વક શાંતિની વૃદ્ધિ પણ છે. એને કોઈ વખતે ધ્યાનમાં નિવૃત્તિ કાળમાં અથવા અંદર વિચાર કરતા મન એકાકાર થઈ જાય તો સદુપયોગ આવી જાય. સદુપયોગની ભાવના દ્રષ્ટિનો અર્થ સદુપયોગની કલ્પના કરે છે. મને સદુપયોગ હો એમ નહીં. ભાવનાનો અર્થ એકાગ્રતા છે. નહીં એવા અર્થ કરે છે. ત્યારે આનો અર્થ કરે છે વગર ગોવાનું ત્રણ હાલે છે એટલે કે છે આવશે શુભોપયોગ નામથી સ્વાપી કાળે શુદ્ધોપયોગ ભાવના દ્રષ્ટિ. શુદ્ધોપયોગી જીવને પણ શુભ ઉપયોગી જીવને પણ કોઈ કાળે શુદ્ધ ઉપયોગ ભાવના હોય છે. શુદ્ધ ઉપયોગી નામથી સ્વાપી કાળે અને અંતરમાં શુદ્ધ ઉપયોગ હોય એને કોઈ વખતે સમૂચે વાત સાંકળી છે. શુભ ઉપયોગ ભાવના દ્રષ્ટિ એને પણ વિકલ્પ શુભ રાગ, બીજાની વયાવત કરું, દયા દાન ભક્તિ એવો શુભ ભાવ આવે છે. સાવકારામપી સામાયિક આદિકાળે શુદ્ધ ભાવના દ્રષ્ટિ જો એનું લખ્યું જેવું શુદ્ધ ઉપયોગ ભાવના દ્રષ્ટિ કીધું છું સમજાય છે. સમૂચે કીધું કાપી કાળે શુદ્ધ ઉપયોગ ભાવના દ્રષ્ટિ એ શબ્દાય છે. સાવકારામપી સામાયિક આદિકાળે શુદ્ધ ભાવના દ્રષ્ટિ. સામાયિક એટલે આત્માનું અંતર આનંદ સ્વરૂપ એનું અંતર ધ્યાન કરતા શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. અત્યારે માનેલી સામાયિક સમય ક્યાં છે? તો દ્રષ્ટિ મિથ્યા છે. ત્યાં સામાયિક ક્યાં હતી? અહીંયા તો આત્મા અંદર રાગના વિકલ્પથી ભિન્ન અનુભવમાં આવ્યો. એને અંદરના ઉપયોગમાં કોઈ વખતે શુદ્ધ ઉપયોગ થઈ જાય એમ વાત કરે છે. અને શુદ્ધ ઉપયોગી જીવને ત્યાં રહી શકે ને મુનિને એ શુભ આવે છે. સાવક પણ શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યારે આ થતી જાય છે. મુખ પણ એને શુદ્ધ ઉપયોગી કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગથી પરંપરા મુખ જશે એમ કહેવામાં આવ્યું છે ને. સાવક પણ શુદ્ધ ઉપયોગને કારણે પરંપરા મુખ જશે એમ 254 આવશે. એ કારણ છે કે રાગને પોતાનું સ્વરૂપ માનતો નથી. ત્યારે આનંદ સ્વરૂપી હું છું પણ એમાં ઠરી શકતો નથી. એટલે શુભ ભાવ અશુભને બચવા માટે ગ્રસ્તને શુભ ઉપયોગ ઘણો વાર આવે છે. એથી એને પહેલો ટાળ્યો છે અશુભ, પછી શુભ ટાળીને શુદ્ધ કરશે. એથી પરંપરા એ શુભને મોક્ષનું કારણ કહેવામાં આવે છે.
સમજાણું કાંઈ બે વાત લીધી કે ધણી છે શ્રાવક, સામાયિક આદિ શ્રાવકમાં પણ સમ્યક દ્રષ્ટિને શુદ્ધ ઉપયોગ આવી જાય છે, અને મુનિને તો શુદ્ધ ઉપયોગ આત્મ ગુણસ્થાન રહે છે, પાત્ર શુદ્ધ ઉપયોગ આવી જાય છે. વારંવાર વાત થઈ ગયો, 2-3 વાતો થઈ, હવે શું કહ્યું તમારે પ્રશ્ન હંમેશા સમય વચ્ચે ન થાય તો તેમ કહ્યું કલાક હું કલાક બે એનો સહજ ઉપયોગ થાય ત્યારે થાય એમ વાત છે. સમજાય છે કાંઈ? 2 મિનિટ થઈ ગઈ. સમજાય છે? શ્રાવક હોય, સાચા શ્રાવક, અંતરના આત્માની દ્રષ્ટિના અનુભવી જીવ, એને ઘણો વખત અશુભ ભાવ હોય છે, તેથી એને બચવા માટે શુભ ભાવ ઘણો વખત આવે, પણ શુભ ભાવ છોડીને એને શુદ્ધ ઉપયોગમાં પણ રમત આવી જાય. ચોથે ગુણસ્થાને પણ શુદ્ધ ઉપયોગ હોય છે, પ્રાપ્ત થતા વખતે પછી પણ આવે છે. અહીં શ્રાવકની મુખ્યતાની વાત લીધી છે, ચોથાની વાત લીધી નથી. સમજાણું કાંઈ? શુભ ઉપયોગી પદ ભણતી એપી શુભ ઉપયોગીન યદપિ કાપી કાળે શુભયોગ વર્તતી તથાપી શુદ્ધ ઉપયોગીનમ એવ તસ્માત બહુપદ સ્પર્ધાનત્વાત આમ્રવત નિમવત. ઘણા આંબા હોય એમાં 5-25 ઝાડ લીમડાના હોય, લીમડાના છતાં એ આંબાનું વન કહેવાય. એમ લીમડાનું વન હોય ઘણું, અને 5-25 આંબાના વન હોય તો પણ એને લીમડાનું વન કહેવાય. એમ શુભ ઉપયોગી જીવને શુદ્ધ ઉપયોગ કોઈ વાર આવે શ્રાવકને તો પણ એને શુદ્ધ ઉપયોગ શુભ કહેવામાં એમ કે હું તો એમ સિદ્ધ કર્યું. હવે અહીંયા 250 ભાવા જે સમાન સકાયની વિરાધના સહિત વૈયાવર્તાદી પ્રવૃત્તિ કરે તે ગ્રસ્ત ધર્મમાં પ્રવેશે. તેથી સમણે વૈયાવર્તાદી પ્રવૃત્તિ એવી રીતે કરવી જોઈએ જેથી સંયમની વિરાધના ન થાય, એકંદરી જીવની પણ હિંસા ન થાય, એવી રીતે વૈયાવર્ત સાધુની એક સાધુ કરે. અહીં એટલું વિશેષ સમજવું કે સ્વશરીરના પોષણ અર્થે અથવા શિષ્યાદિના મોહથી સાવજને ઈચ્છતો નથી, એકંદ્રિયાદી જીવની હિંસા કરતો નથી, સાવજ ઈચ્છતો તેને તો વૈયાવર્તાદિમાં પણ સાવજને ન ઈચ્છવું તે શુભાસ્પદ છે. એને તે શુભાસ્પદ કોઈ જીવન ન આવે, પરંતુ જે બીજે તો સાવજ નહીં છે, હિંસા વિષ્ણુવાદીના ભાવ હોય છે, પણ પોતાની અવસ્થાને એવું વૈયાવર્તાદિક ધર્મ કાર્યમાં સાવજ તો નથી. જાણો હા, એને સંગત જ નથી એમ કહે સમજાય છે કાંઈ? યોગ વૈયાવર્તાદિ ધર્મ કાર્યમાં સાવજની તો નથી, તેને તો સંયતત્વ જ નથી. બીજે સ્થાને સાવજને એકેન્દ્રિયાદી હિંસામાં કરીને ભાવ છે, અને જયારે ધર્મના કાર્ય એવા હોય છે એમાં સાવજને ઈચ્છે એની એટલી જાતની ભાવના ન હોય તો એને સંગત દર્શન આ તો કોઈને પણ ના કહેવાય, એને તો છે ક્યાં દ્રષ્ટિ નહીં. આ તો સમ્યક દ્રષ્ટિ બીજા ઈચ્છામાં સાવજ એકંદરી જીવની હિંસા આદિના ભાવ હોય, અને જયારે ધર્માકાર વૈયાવર્તાદિનું કામ હોય એમાં કોઈ એકંદ્રિયાદી જીવની ઈચ્છા થતી હોય તો ન ઈચ્છે, એવી પોતાના પાપ માટે ઈચ્છા છે, પણ આવા ધર્મના પૂર્ણ માટે ઈચ્છા નથી, માટે એને સંગત દર્શન રાખવું એમ કે અહીંયા તો ક્યાં એ લોકો દ્રષ્ટિ જ નિષ્ઠા છે ગ્રહિત.
રાગથી જ માનનારા એ વિતરાગ માર્ગ છે નહીં, વ્યવહારથી જ માનનારા, વ્યવહારથી ભક્તિ, વ્યવહાર પૂજા, વ્યવહારથી જ ધર્મ માનનારા એ વસ્તુ વિતરાગ માર્ગની નથી. હવે પ્રવૃત્તિના વિષયના બે વિભાગો દર્શાવે છે. અર્થાત સદુપયોગી એ કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરવા એવું છે અને કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ નથી તે દર્શાવે છે. જો સદુપયોગીના પ્રકાર વયાવર્ત કરવા, કોની કરવી નોની કરવી એ વાત બતાવે છે. એટલું સ્પષ્ટ કરે છે. જૂનાણમ નિર્વિખમ સાગારયણાગાર્ચર્ય જુતાણમ અનુકંપયો યારમ ઉર્દુ લેવો જદી અપો. એ અલ્પલેપ છતાં દર્શન જ્ઞાન પરિણત જૈનને નિરપેક્ષતા પૂર્વક કરો ઉપકાર અનુકંપાવડી. જો બીજા સાધારણ માણસ હોય એને પણ વયાવટ કરે એ પણ એક સ્થિરીકરણ કહેવાય. ઈચ્છા ધરતી હોય વાળે છે પત્રમાં આવતું જાણો જ્યાં પત્રાવળીમાં આવે છે ગમે એક માણસ માળું હોય બહુ દીખીને એને પણ હાર પાણી દઈને સ્થિર કરવો એ પણ સ્થિરીકરણ કહેવાય. એ ના પાડે છે કઈ નથી. અહીં તો જેને આત્માનું સ્વરૂપ શુદ્ધ ચૈતન જેવું પરમેશ્વરે કહ્યું, વિતરાગ દેવે કહ્યું, એવું દ્રષ્ટિને જ્ઞાન વર્તે છે એવા જૈનો પ્રત્યેના વયાવતની વ્યાખ્યા ચાલે. બીજામાં અહીં છતાં એને શબ્દ અનુકંપા વાપરશે, સમજાય છે. અને અનુકંપા ભક્તિની સહિતની અનુકંપા, બીજા પ્રત્યે છે એ સાધારણ અનુકંપા હોય. અહીં કઈ વયાવર્તનો ભાવ છે કે એમ આની સેવા કરવું એવો ભાવ, તો સેવા અને વયાવર્તના ભાવની વાત ચાલે છે ને. જે અનુકંપા પૂર્વક પરોપકાર સ્વરૂપ પ્રવૃત્તિ તે કરવાથી જો કે અલ્પલેપ તો થાય છે, શુદ્ધ ભાવ છે, રાગ છે, સાવજ છે, અલ્પ પાપ તો થાય છે. બીજાની સેવા કરવામાં, વ્યવહાર કરવામાં શુદ્ધ રાગ છે ને, શુદ્ધ રાગ જ પાપ છે, સાવજ છે. જાતિ કર્મમાં પાપ બંધાય છે શુદ્ધાવ. એટલે અલ્પલેપ તો થાય છે એને સંતોષમાં છે. સાવજ લેશો બહુ પુણ્ય રાખો એ પણ આચાર નથી ગમે છે. એ પણ આચાર નથી ગમે. આચાર પોતે મૂકે છે. અનુકંપા પૂર્વક પરોપકાર સ્વરૂપ પ્રવૃત્તિ તે કરવાથી પ્રવૃત્તિ તે કરવાથી પ્રવૃત્તિ તે કરવાથી જો કે અલ્પલેપ તો થાય છે. શુભ ભાવ એ સાવજ તો પાપ તો બંધન તો પાપનું. શુભ ભાવ એ દયા દાન વ્રત ભક્તિનો ભાવ, કર્મ સેવાનો ભાવ અને શુભ રાગ છે. સમજાય છે કાંઈ? પણ હવે એવું થયા વિના રહેતું નથી એટલે એને ગુણ ગણવામાં તો પણ અનેકાંત સાથે મૈત્રીથી જેમનું ચિત્ત પવિત્ર થયું, જેના ચિત્તમાં આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ રાગરૂપ નહીં શુદ્ધ ચૈતન વસ્તુ એવું અનેકાંત પણ જેને અંતરદ્રષ્ટિમાં પરિણમ્યું છે. સમજાય છે કાંઈ? અનેકાંત સાથે મૈત્રીથી જેમનું ચિત્ત પવિત્ર થયું છે, ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે અને દયાદાન વ્રતના વિકલ્પો રહિત છે એવું અનેકાંત આત્માનું સ્વરૂપ છે. એવું જેને પરિણમ્યું છે, એવું ચિત્ત પવિત્ર થયું છે. કાંઈ
અનેકાંત સાથે મૈત્રીથી જૈનોથી પવિત્ર થયું છે. એવા શુદ્ધ જૈનો પ્રત્યે, એવા શુદ્ધ જૈનો પ્રત્યે એમ કહે. વારામાં રહ્યા જૈન એ પણ નહીં. ભાઈ વારામાં જૈન એટલે કે જૈન થઈ ગયા. વસ્તુ ભગવાન આત્મા શું છે એની ખબર વિના જૈન ક્યાંથી? જૈન એટલે અજ્ઞાનને, રાગને, ભીતિને, વિતરાગપણાની પર્યાય પ્રગટ કરવી એનું નામ જૈન. જૈન કોઈ સંપ્રદાય નથી. અનેકાંત સાથે મૈત્રીથી જૈનોથી પવિત્ર થયું છે. આનું નામ પવિત્રતા. સમજાણો કાંઈ? અસ્થિપણે ભગવાન આત્મા, પૂર્ણ શુદ્ધપણે આત્મા છે. રાગ આદિ આશ્રવપણે હજીપણે નથી. એ રીતે જેની અંતરદ્રષ્ટિમાં પવિત્રતા, સમ્યક દર્શન જ્ઞાનની પવિત્રતા પ્રગટ થઈ છે. સમજાણો? એવા શુદ્ધ જૈનો પ્રત્યે કે જેઓ શુદ્ધ આત્માના જ્ઞાન દર્શનમાં પ્રવૃત્તિ વૃત્તિને લીધે, દેખો કેવા છે જૈનો કે શુદ્ધ આત્મા, ભગવાન આત્મા, પવિત્ર અખંડ આનંદ, એવો શુદ્ધ આત્મા, એનું જ્ઞાન દર્શન જ્ઞાન લીધું છે. આનંદ આપે ને એ શુદ્ધ મેળા હતું તો આપણે દર્શન જ્ઞાન પ્રણિત જઈને જ્ઞાન દર્શનમાં પ્રવૃત્તિ ગાય છે. સાવ સંસાધ દેખનાતા સાગા એટલે સાવક, અંગા એટલે નહીં. સાગા એટલે જ્ઞાન, અંગા એટલે દર્શન. આત્મા શુદ્ધ પરિપૂર્ણ વસ્તુ, એનું સમ્યક જ્ઞાન અને એનું સમ્યક દર્શન ઉપયોગ, એવી દશા જેને વર્તે છે, હોય છે એની, અને એવા પ્રવૃત્તિને વૃત્તિને લીધે એવી પરિણતિ વર્તન, વર્તનું જોવા વર્તન એનું કાંઈ વિકલ્પમાં વર્તે ને રાગમાં વર્તે ને એ વસ્તુ નહીં. એની જીવ પોતાનો શુદ્ધ ચૈતન પ્રભુ એની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનમાં પ્રવર્તે છે. એ એને જૈની અને આત્માર્થી અને ધર્મી કહેવામાં સમજાય છે. એમને કઈ પાસે એના શુદ્ધ યોગ છે નાખી શુદ્ધ યોગ કઈ સેવા કરવા લાયક નથી, વ્યાપ કરવા લાયક એની શુદ્ધ ચૈતન ભગવાન આત્મા, એની દ્રષ્ટિ અને એનું જ્ઞાન અથવા દર્શન ઉપયોગ, સામાન્ય અને વિશેષ જ્ઞાન ઉપયોગ, એવી પ્રવૃત્તિ વૃત્તિને લીધે, એવું પરિણતિ વર્તન વર્તનું એને લીધે જ્ઞાન સાકાર છે, દર્શન સાકાર અણાકાર શબ્દ છે ને, એવા તરિયાવાળા છે તેમના પ્રત્યે સાચા શુભ આચરણ વાળા છે એમ ભાઈ નહીં. જેટલી અંદરના આત્મા પવિત્ર છે, શુદ્ધ ચિદાનંદ આત્મા, એના તરફના ઉપયોગની શુદ્ધતા જેટલી પ્રગતિ છે, એને અહીંયા જૈન ને શુદ્ધ જૈનોને ધર્મી કહેવામાં. શુભ રાગ છે, પૂજા ભક્તિ કરે છે, માટી જૈન છે, એમાં ન લીધું જો એની જૈનપણું નથી. જૈનપણું તો રાગનો ભાવ કરી અંદર સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનનું પરિણમન છે ને જૈન કહેવામાં. સમજાવું કાંઈ વાત એક મિનિટ કેવા હોય આવા શુદ્ધ સ્વભાવ, પવિત્ર આત્મા, જ્ઞાનાનંદ, એનો ઉપયોગનું જ્ઞાન અને દર્શનની રમણતારૂપ પ્રવૃત્તિ છે જેમ એવા દરિયાવાળા તેમના પ્રત્યે સમજાય છે. કાંઈ સાધુને શુભ ઉપયોગની ચાલે છે
શુભ ઉપયોગી જીવ આવાનું વજાવટ કરે પણ કેવાની હાથે શું ગવાળો પણ કેવાની જેની વિતરાગ પરિણતિ પ્રગતિ છે એવાની સમજાણું કાંઈ નહીં તો છે તો શુભરાગ બીજાની વયાવટ કરનારો સાધુ એને શુભરાગ ધર્મનું ભાન શુભ પરિણતિ છે છતાં શુભરાગ છે કે શુભ ઉપયોગી કોની વયાવટ કરે કોની સેવા કરે કે જેને અંતરમાં શુદ્ધ આત્માનું શ્રદ્ધા જ્ઞાનનું પરિણમન દર્શન ઉપયોગનું થયું છે તે જૈન તે સાધુ સમજાનું કાંઈ સારું છે જે સાધુને વાસ્તવિક આત્માનું સ્વરૂપ સર્વજ્ઞ પરમેશ્વરે વિતરાગે કહેલું એનું ચૈતન મૂર્તિ પ્રભુ એની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનને પરિણતિ જેની વિતરાગ વર્તે છે એવા સાધુની સેવાને બીજા સાધુને શુભ ઉપયોગમાં ભાવ હોય છે. જાણો પ્રધાનતાઓની વિતરાગતાની આપી બીજા મુનિ કે હર વખતે વિતરાગતા ન હોય પણ જેટલી શુદ્ધ પરિણતિ છે એને ગણ્યો ભાઈ એને શુદ્ધ તો હોય છે મુનિને છતાં એની જે શુદ્ધ પરિણતિ છે તે મુનિપણું છે. શુભ રાગ રહિત જેટલી શ્રદ્ધા જ્ઞાન ઉપયોગની પરિણતિ શુદ્ધ છે તે મુક્તિ તેને વયાવટ કરે એમ કીધું. શુભ રાગમાં વર્તે છે માટે એમ પ્રશ્ન નથી. કાંઈ એમના પ્રત્યે શુદ્ધાત્માની ઉપલબ્ધિ સિવાય બીજા બધાની અપેક્ષા કર્યા વિના એ પણ બીજો વિકલ્પ છે એમાં બીજી કોઈ આશા નથી. સમજાય છે ભાવના તો શુદ્ધ ઉપયોગની જ છે અંદર આમાં ભાવમાં બીજો ભાવના અંદર નથી. મને મોટો ગણે બહુ સેવા વાળો છે એમ ગણે અનુકંપા વાળો છે એમ ગણે ભક્તિ કરનારો છે બીજા કરતા એમ કોઈ ગણે એ બધી ઈચ્છાઓ છોડી દઈને શુદ્ધાત્માની અનુભવ સિવાય ઉપલબ્ધિના અનુભવ સિવાય બીજા બધાની અપેક્ષા કર્યા વિના એ પ્રવૃત્તિ કરવાનો નિષેધ નથી. કાંઈ એવો શુભાવ મનને આત્માથી વિતરાગ પરિણતિ છે, સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, વિતરાગ શુદ્ધ પરિણતિ પણ છે. એવા મુનિને શુભ ઉપયોગના કાળમાં આવા શુદ્ધ પરિણતિ વાળા મુનિની વયાવટ કરે તે એ નિષેધ છે નહીં. એ સિવાય બીજા બધાની અપેક્ષા કર્યા વિના તે પ્રવૃત્તિ કરવાનો નિષેધ નથી. પરંતુ અલ્પલેપ વાળી છે, શુભરાગ છે ને, અલ્પલેપ છે એટલે બધા પ્રત્યે ને બધા પ્રકારે બધા પ્રત્યે ને બધા તે પ્રવૃત્તિ અનિશ્ચિત છે એમ નથી. બધા પ્રત્યે અને બધા પ્રકારે એક જ વાત છે. પરમાત્મા જે હોય પંચમણી એવા પ્રત્યે આનો શુદ્ધ ભાવથી એની સેવા કરે. બીજા કોઈ પ્રત્યે એ ઘણા બીજી રીતથી પણ એવા નિષેધ છે. હરિભાઈ પ્રવચન પારમાં સમજાય છે કાંઈ? यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.